સુરતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વાહન ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. નીલગિરી સલકર પાસેથી 2 આરોપીઓ મોઇન સુલતાન શેખ તથા સોએબ યુસુફ શેખને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોટરસાયકલો રિકવર કરી છે. આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની રેકી કરી ચોરી કરતા હતા અને વાહનોને વેચવા માટે પિકસાર્ટ અને ચેટ જીપીટી જેવા AI એપ્લિકેશનનો ઉપયોગ કરતા અને ડુપ્લિકેટ RC બુક તૈયાર કરીને વાહનોનું વેચાણ કરતા હતા. ચોરીનો આંકડો હજુ પણ વધવાની સંભાવના જોવાઈ રહી છે. બાઇકની ચોરી કરે છે અને જે ફ્રી એપ્લિકેશન ગૂગલ પર આવે છે એના ઉપરથી વાહનના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટ્રેશન નંબર, એ બધી ડિટેલ્સ, રજિસ્ટ્રેશન નંબર, એવી ડિટેલ લેવાની અને એ ડિટેલના આધારે પછી AI જનરેટેડ કરી અને નવી જ ફરજી RC બુક બનાવવાની અને એ RC બુક ફરજી બનાવવાની અને એને ફરી પછી બીજા વ્યક્તિઓ સાથે વેચવાની અથવા તો 25,000 રૂપિયામાં ગીરોમાં આપવાની. આ રીતે છેલ્લા 6 મહિનામાં એમણે લિંબાયતમાં 3, ગુણાદ્રામાં 4, સારોલીમાં 3, પુણામાં 1 અને ઉધનામાં 1 એમ 11 ટોટલ વાહન ટુ વ્હીલર બાઇકની ચોરી કરી છે અને આ રીતે ફરજી RC બુક બનાવી AI જનરેટેડ અને વેચાણ કરેલ છે. આ બંને આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ હજુ અમે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે કે જેમાં વધારે કોઈ બાઇક ચોરીની ડિટેક્ટ થાય અથવા તો બીજા કોઈ ગુનામાં જો એ સંડોવાયેલા છે તો એની અમારી તપાસ હજી ચાલુ છે.